તો મિત્રો અમે બે વસ્તુનું હાર્વેસ્ટિંગ અત્યારે કર્યું છે। તો સૌથી પહેલાં તમને શક્કરિયું બતાવી દઉં, જોઈ લો અમે કટિંગ કર્યું છે, એકદમ વ્હાઇટ શક્કરિયું છે અને સ્વીટમાં પણ એકદમ સરસ હોય છે, ગળ્યું શક્કરિયું છે। આ ટ્રાય કરી લઉં। ઘરે કેવી રીતના શાકભાજી ઉગાડવું તેના વિશેની અમે માહિતી આપતા હોઈએ છીએ અને અમે લાઈવ પ્રેક્ટિકલ બતાવીએ છીએ, બધું ખાલી જ્ઞાન નથી આપતા। પપૈયો સારો છે પરંતુ એ થોડો કાચો છે। મિત્રો આજે 3 વસ્તુનું રિપોર્ટિંગ કરવાનું અમારે, જેમાં આ છે રીંગણી, 3 રીંગણી છે, 3 અહીંના બતાવું દઉં। જોઈ લો, આ એક રોપો છે, આ બીજો રોપો છે અને ત્રીજો રોપો છે અને એક છે એલોવેરાનો પ્લાન્ટ। જોઈ લો, આ સરસ મજાનો એલોવેરાનો પ્લાન્ટ છે, જેને પણ આપણે આજે રિપોર્ટિંગ કરવાનું છે। તેના માટે અમે લીધી છે ગ્રો બેગ અને ગ્રો બેગમાં માટી નાખી છે, ગાયનું છાણિયું ખાતર નાખ્યું છે અને રેતી નાખી છે, એટલું અમે નાખશું અને ત્યાર પછી આમાં રિપોર્ટિંગ કરવાનું છે। ત્યાર પછી બીજા પણ ઘણા બધા અમારા પ્લાન્ટ છે જે સારી રીતે ગ્રોથ કરી રહ્યા છે। તો જોઈ લો, એમાં તરબૂચ અને ટેટીનો પણ આમાં સમાવેશ થાય છે। જોઈ લો, સરસ મજાની ટેટીને એવું બધું ચોંટી ગયું છે। તો સૌથી પહેલાં આપણે આ ગ્રો બેગમાં માટી ભરી લેવી અને ત્યાર પછી રીંગણી વાવવાની છે આજે। તો મિત્રો આપણે આ રીંગણીનો છોડ છે, રોપો છે, જેને આપણે આમાં ગ્રો બેગમાં રીપ્લાન્ટ કરી રહ્યા છીએ। તો જોઈ લો, આમાં ઘણું બધું મોટું મૂળ્યું છે આને, એટલે આપણે આવી રીતના વાવી દઈશું। અને સૌ પ્રથમ વાર એટલે કે પહેલી વાર અમે જીવામૃતનો ઉપયોગ કરવાના છે પાણી સાથે, અને જીવામૃતનો કેવી રીતના ઉપયોગ કરવાનો છે તે પણ અમે તમને જણાવી દઈશું। એલોવેરા છે, તેને પણ અમે સાઈડમાં વાવી દેવી, એટલે કદાચ એકાદી ફેલ થાય તો કોઈ પ્રોબ્લેમ નહીં, બીજું સક્સેસ રીતે ઉગી જાય। જોઈ લો, આ પણ વાવી દીધું છે। મિત્રો આજે અમે પહેલી વાર જીવામૃતનો ઉપયોગ કરવાના છીએ, જેને બનાવ્યું એ અમે લગભગ 2-3 દિવસ થયા છે। તો આજે બનીને રેડી થઈ ગયું છે। તો સૌથી પહેલાં તો આપણે ડોલમાં બનાવ્યું હતું, 10 લીટર ડોલમાં। તો સૌથી પહેલાં આપણે હલાવી લીધું અને ત્યાર પછી 10 લીટર પાણી હોય એમાં 1 લીટર જીવામૃત નાખવાનું હોય। તો અમે 5 લીટરની ડોલ લીધી છે, એટલે 1 ડબલું અત્યારે જીવામૃત નાખશું હલાવીને, એવી રીતના ધીરે ધીરે યુઝ કરવાનું છે। તો જોઈ લો, આ 1/2 લીટર જેટલું છે જીવામૃત, જેને આપણે 5 લીટર પાણીમાં નાખી રહ્યા છીએ અને ત્યાર પછી આપણે હલાવી લઈશું બરોબર આમાં પણ। અને ત્યાર પછી આપણે સૌથી પહેલાં 1 જ મિનિટ આવો રીપ્લાન્ટિંગ કર્યું છે ને એમાં જ આપવાના છીએ સૌથી પહેલાં। તો જોઈ લો, આજે રીંગણી વાવી છે તો એમાં અમે આ જીવામૃતનો ઉપયોગ કરી રહ્યા છીએ। 1 ડબલું પાણી આપણે પાવી રહ્યા છીએ જીવામૃતનું, અને આશા રાખવી કે સારામાં સારું રિઝલ્ટ આવે અને આ બધા જ પ્લાન્ટ કર્યા છે એ સક્સેસફુલ ચોંટી જાય। ત્યાર પછી આપણે બીજી પણ રીંગણી અહીંયા ગ્રો બેગમાં વાવી છે, તેમાં પણ જીવામૃત આપી દેવી, અને એલોવેરાનો પ્લાન્ટ પણ છે, અને આમાં ફૂલ પોષક તત્વો હોય જે છોડને જરૂર છે તે દરેક, એટલા માટે લગભગ 99% અમારે આ સક્સેસફુલી ચોંટી જવી જોઈએ। ત્યાર પછી અમે ગ્રો બેગમાં અહીંયા કણે તરબૂચનું એવું બધું ઉગાડ્યું છે, તેમાં પણ આપી રહ્યા છીએ, અને કેવું રિઝલ્ટ આવે ને તે પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવશું। ખેડૂતો આમ જો, ચલો આ બધા જે ગ્રો બેગમાં અમે ઉગાડ્યું છે ને બધે અમે આજે જીવામૃત આપી રહ્યા છીએ। તો મિત્રો અમે બે વસ્તુનું હાર્વેસ્ટિંગ અત્યારે કર્યું છે, જેમાં આ પપૈયો તો તમે જોયો જ છે વિડીયોમાં ઘણી બધી વખત, તો એ પણ આજે એકદમ પીળો થઈ ગયો હતો એટલે ઉતારી લીધો છે, અને કેવો નીકળશે ને એ પણ અમે કાપીને બતાવવાના છીએ। અને ત્યાર પછી આ છે શક્કરિયા, એકદમ વ્હાઇટ, જોઈ લો, જમીનમાંથી અત્યારે કાઢ્યા જ્યાં રીંગણી ઉગાડીને ત્યાં કણીથી।
તો સૌથી પહેલાં તમને શક્કરિયું બતાવી દઉં. જોઈ લો, અમે કટિંગ કર્યું છે એકદમ વ્હાઈટ શક્કરિયું છે અને સ્વીટમાં પણ એકદમ સરસ હોય છે. ગળ્યું શક્કરિયું છે. આ ટ્રાય કરી લઉં. એક નંબર છે. અને હવે આપણે પપૈયો પણ કાપી નાખવી, એની પણ ચખાડું બતાવું તમને. અને આ છે પપૈયો જે અત્યારે મેં ઉતાર્યો છે, એ પણ કેવો છે એ તમને બતાવું. એનું બોલવા નહીં, આમ કરો. અને અમારી પાસે સાકું હતું ને એટલા માટે જોઈ લો આ દાંતરડાનો ઉપયોગ કર્યો છે. જોઈ લો કંઈક આવો પપૈયો નીકળ્યો છે. અને ટેસ્ટ એનો કેવો છે ને તે પણ અમે તમને જણાવશું. તો સરસ મજાના અંદર કાળા પણ બી બની ગયા છે અને થોડા ગ્રે ટાઈપના પણ બી છે. અને નીચે કેસરી છે અને ઉપર પીળો પપૈયો છે. ઝાડવા સાથે જ પાકેલો છે. તો જોઈ લો, અને આનું ટેસ્ટ અમે અત્યારે કરવી છીએ. અને તમને આવો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને અમારો લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. આવા જ ખેતીવાડીને અને ઘરે કેવી રીતના શાકભાજી ઉગાડવું તેના વિશેની અમે માહિતી આપતા હોઈએ છીએ. અને અમે લાઈવ પ્રેક્ટિકલ બતાવીએ એ બધું, ખાલી જ્ઞાન નથી આપતા. પપૈયો સારો છે, પરંતુ એ થોડો કાચો છે. બાકી સરસ મજાનો ટેસ્ટ છે. 100% ઓર્ગેનિક. આમાં કોઈ રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કર્યો નથી. 100% રાસાયણિક ખાતર મુક્ત, એટલે ઝેર મુક્ત અમે આ બધું ઉગાડવી છીએ. સરસ મોજ પડી જાય. તો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ બીજા વિડીયો સાથે મળીશું આપણે આવતીકાલે. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે.